કયું પક્ષી આટલું બધું હેરાન થાય છે? જે પણ હોય મારી પાસે આવી જાય. પીલું પોપટ વરસાદથી બચવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે તેને અવાજ સાંભળ્યો. તેને દૂર એક આંબો જોયો. તે સમજી ગયો કે અવાજ ત્યાંથી જ આવતો હતો. તે ઝડપથી ઉડીને ત્યાં પહોંચી ગયો. આંબા દાદા, હું પીલું પોપટ છું. અહીંથી થોડે દૂર પક્ષી અભયારણ્યમાં મારા ભાઈઓ અને મિત્રો સાથે રહું છું. તું અહીં પાંદડામાં છુપાઈને તારો જીવ બચાવી શકે છે. વરસાદ બંધ થઈ જાય એટલે તારા ઘરે જતો રહેજે. આ સાંભળી પીલુને રાહત થઈ. 3 દિવસ સુધી સતત વરસાદ વરસતો રહ્યો એટલે પીલું ઘરે જઈ શક્યો નહીં. તે આંબા ઉપર જ રહેતો. તેની અને આંબા વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. બંને જણ બહુ બધી વાતો કરતા. ઝાડ ઉપર બહુ બધી કેરીઓ લટકતી હતી. પીલું પોપટ ભૂખ મટાડવા કેરીઓ ખાતો હતો.